બોલ ભાઈ, અર્જન્ટમાં કેમ બોલાવ્યો? અને ફોનમાં કહેવાય એવી વાત નહોતી એટલે શું છું છે? મોટા ભાઈ, વાત જાણે એમ છે ને કે અટકી કેમ ગયો? આગળ બોલ. છોકરાને આપણે વિદેશ ભણવા માટે મોકલ્યો હતો ને, પણ હું છું એને કઈ તકલીફમાં છે? તમે વાતને ગોળ ગોળ ફેરવો માની, જે હોય હાસુ કહી દો ની. અને તમે ન કહી શકતા હોય તો હું કહી દઉં. છોકરાનો કાલ ફોન આવ્યો હતો, વિદેશમાં એને એક છોકરી ગમી ગઈ છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. હું વાત કરશો તું? એ શક્ય નથી હો. લાવ હું એને ફોન કરું અને સમજાવું. એને સમજાવવાથી કાંઈ ફાયદો નથી. એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે એ બાબતમાં એ કોઈ સાથે વાતચીત કરવા માંગતો નથી. એ વિદેશમાં એને ભણવા મોકલ્યો હતો અને જો એ ત્યાંથી લગ્ન કરીને આવશે ને તો સમાજમાં આપણી વેલ્યુ શું રહે? એ કઈ થોડું નવીન છે, બધે થાતું જ આવે છે, આપણે સ્વીકારી લેવું જોઈએ. તમે સાના મનાઈ રહ્યો, તમને આ ખબર ન પડે. આપણે છોકરાને વિદેશ ભણવા મોકલ્યો ને ત્યારે એનું સન્માન થયું હતું, કારણ કે પરિવારમાં પેલો છોકરો હતો જે વિદેશ ભણવા ગયો. પણ જો એનાથી પૌણીને આવશે તો આપણું આબરૂનું શું થાય? મારે આબરૂનું જોવાન થતું નથી, મારે છોકરાનું જોવાન છે. અને હવે તમે ઈ નક્કી કરો કે બધે વાત કેવી રીતે કરવી. જો ભાઈ, સમજાય તું તારી બાઈને. આપણે આવો નિર્ણય ન લઈ શકીએ, કારણ કે આપણે સમાજમાં રહેવું છે. એ હું કાલનો એને ઈ સમજાવું છું, પણ એ વાત માનવા તૈયાર જ નથી. છોકરો વિદેશમાંથી લગ્ન કરીને આવશે ને, બધા 5 દિવસ વાતું કરશે, પછી બધા ભૂલી જાય. જેવા આપણી પાસે રૂપિયા થઈ જાય ને એટલે એના ઈ જ બધા બોલાવા આવશે. એવા મેં કેટલાય દાખલા જોયા. જો ભાઈ, આ વાતમાં હું સહમત નથી, અને તમે જો આ વાત સ્વીકારવાના હોવ ને તો હું જાઉં છું. મોટા ભાઈ, તમે એમ વયા જાવમાં, મારી વાત તો તમે સાંભળો. જાવા દો, એના ઈ જ ભાઈ ભાઈ કરતા આવશે. આ સમયમાં રૂપિયાને સલામ છે, કડવું છે પણ સત્ય છે. મારી આ વાત જો મગજમાં બેહે ને તો જ તે વિડીયોને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.